આરોપીમાં બે વસ્તુ છે કે આરોપી એક વર્ડ આ લોકો યુઝ કરે છે વેન્ડર તરીકે. આ વેન્ડરો શું કરે છે કે આવા જે યુવા લોકો હોય છે જેમને સરકારી જોબની તલાશ હોય છે એમનો સંપર્ક કરે છે અને પછી એમની વિગત જે મુખ્ય આરોપી અમન વર્માને આપે છે. અમન વર્મા આવા ફેક ડોમેન બનાવીને અલગ અલગ મતલબ ગવર્મેન્ટના જે ઓફિશિયલ ડોમેનના ભરતા નામવાળા ડોમેન બનાવીને એમની સાથે ઈમેલમાં કન્વર્ઝેશન કરે. જે બધા ફેક ડોક્યુમેન્ટ ફેક જોબ લેટર એ બધું આપવાનું કામ છે અમન વર્મા કરતો. અને પછી એકવાર જે વિક્ટીમ હોય એમને વિશ્વાસ આવી જતા એમને આવી રીતના અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકાતા એ પહેલાં એ લોકોએ મુંબઈ બેંગલુરુ પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે અને ત્યાં આવી રીતના આરોપી એમને જોબની ટ્રેનિંગ આપે છે. એટલે વિક્ટીમને એવું લાગે છે કે કોઈ લેજિટિમેટ સંસ્થા માટે યા ગવર્મેન્ટ એજન્સીમાં જોબની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને પછી એમની પાસેથી આવી રીતના અલગ અલગ પ્રોસેસિંગ ફી યા તો બીજા કોઈ બહાના કરીને એમની પાસેથી પૈસા મેળવવાનો. જોબ ટ્રેનિંગ કઈ ઓફિસમાં કઈ કચેરીમાં યોજાતી હતી, સરકારી કચેરીમાં લઈ જવા માટેનો ભાવનો આરોપ અત્યારે જે અમારા કેસમાં છે એમાં જે ફરિયાદી વિક્ટીમ છે એમને બેંગ્લોરમાં એક આઉટસોર્સ ખાતેની બિલ્ડિંગ હતી. સરકારી જોબના જે આઉટસોર્સના કામ હોય છે એ જે બિલ્ડિંગ હતી ત્યાં એમને 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને જે રિફ્રેશર કોર્સની ટ્રેનિંગ એમને કહ્યું છે એ વેસ્ટ બેંગાલમાં કોલકાતામાં પ્રાઇડ હોટલ ખાતે એમને એક જે મોંઘો હોલ હોય અને સારી જગ્યાએ આ રિફ્રેશર ટ્રેનિંગ રાખ્યું હતું. આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલું ભણેલો છે, આ સિવાયના બેંક એકાઉન્ટની અંદર અને કેટલા બેંક એકાઉન્ટ કેટલી કંપનીઓ બીજી મળી આવી, બીજા કયા કયા સ્કેમ સાથે જોડાયેલો છે? જે આરોપી જે છે એ પોતે 12th પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે કેમ કે એમને 7 વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે. અને એમનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે ભગુસિંહ નામના વ્યક્તિનો વારાણસીમાં પરિચય થયો હતો જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો. એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું અને પછી છેલ્લા 4 થી 5 વર્ષથી પોતે આવી પ્રકારના સ્કેમ ચલાવે છે. જે મેં પહેલાં કહ્યું ત્યારે કે એ અલગ અલગ ગવર્મેન્ટ સંસ્થા જેમ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, PWD, ઇવન હાઈકોર્ટમાં ગ્રુપ ડી પોસ્ટની જોબના મને આવા સ્કેમ ચલાવી રહ્યું છે. અને જે એમની પાસેથી ફેક ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં આવા બધાના અપોઇન્ટમેન્ટના લેટર ને એ બધા એમની પાસેથી બરાબર બેંક એકાઉન્ટ